તો ખેડૂત મિત્રો, શું તમારા પીએમ કિસાન યોજનાના 2000ના હપ્તાની રકમ હજુ સુધી તમારા ખાતામાં નથી આવી? તો શક્ય છે કે તમારી બેંકમાં એક એવી નાની ભૂલ હોય જેના કારણે સરકારે પૈસા તો મોકલ્યા હોય છતાં તમારા ખાતામાં પૈસા છે તે મળ્યા નથી. દોસ્તો, તમને સૌને જણાવું ને તો ઘણા ખેડૂતોને લાગે છે કે યોજના છે તે બંધ થઈ ગઈ છે, પરંતુ હકીકતમાં માત્ર બેંકની એક ભૂલના કારણે તમારે આ હપ્તો છે તે તમારો અટકી શકે છે. દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે બેંકની 7 મોટી ભૂલો જેના કારણે પીએમ કિસાન યોજનાના હપ્તાની રકમ છે તે તમારે અટકી જાય છે. તો તમારે કઈ કઈ ભૂલો થાય છે અને તેને કઈ રીતે તમારે સુધારો કરવાનો છે તેના વિશેની હું તમને માહિતી આજના વિડીયોમાં જણાવીશ. અને દોસ્તો, તમારા સમસ્યા જે કાંઈ પણ છે તેનો ઉકેલ પણ તમને સમજાવીશ. દોસ્તો, આજની આ વિડીયો શરૂ કરીએ તેના પહેલા અમારી ચેનલ ઉપર જે કોઈ પણ લોકો નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે ઘંટડીનું નિશાન આપેલું છે તેને પણ ફટાફટ પ્રેસ કરી દો, જેથી કરીને અમારી જે નવી વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળી શકે. તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, સૌથી પહેલા એક વાત આપણે સૌ કરીએ કે પીએમ કિસાનના પૈસા ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં છે તે જમા કરવામાં આવતા હોય છે. ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે તે સરકાર દ્વારા મોકલવામાં આવતી હોય છે. અને આ ડીબીટી ક્યાંથી ઇનેબલ હોય તો કે બેંકની અંદરથી એક પ્રક્રિયા છે જેના દ્વારા તમને પૈસા છે તે મોકલવામાં આવે છે. આ ઓનલાઈન પ્રક્રિયા જો બેંકમાં શરૂ હોય ને તો જ તમારા ખાતા સુધી આ રકમ છે તે પહોંચી શકે છે. તેથી કરીને ડીબીટી દ્વારા ખેડૂતોને આ રકમ છે હપ્તાની તે મોકલવામાં આવે છે. એટલે જો બેંકમાં માહિતીમાં કોઈ પણ ભૂલ હશે તો સરકાર પૈસા મોકલશે છતાં તમારા બેંક ખાતામાં છે ને રકમ જમા નહીં થાય. હવે તમને સૌને કારણો જણાવી દઈએ દોસ્તો, આ 7 કારણો જેના કારણે તમને ખબર પડી શકે કે તમારે કઈ કઈ ભૂલો હોઈ શકે આની અંદરથી બેંકની અંદર જેના કારણે તમારો હપ્તો છે તે અટકી રહ્યું છે. તો સૌથી પહેલી ભૂલ છે દોસ્તો કે બેંક ખાતું બંધ થઈ જવું અથવા તો ઇનએક્ટિવ થઈ જવું. હવે દોસ્તો, ઘણા બધા લોકોને કેવું બનતું હોય છે કે જો તમારું બેંક ખાતું લાંબા સમયથી ઉપયોગમાં ન આવ્યું હોય, એટલે કે તમે તેની અંદર કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન ના કર્યા હોય, કે ભાઈ પૈસાની લેતી દેતી કરી ના હોય, અથવા તો તેની અંદરથી કોઈ પણ પૈસા તેની અંદર જમા કરાવ્યા ન હોય, મિનિમમ બેલેન્સ તેની અંદર ન રાખ્યું હોય, તો આ સ્થિતિમાં ડીબીટી પેમેન્ટ નિષ્ફળ જાય છે. એટલે કે તમારા ખાતામાં જે સરકાર દ્વારા મોકલવામાં આવતી રકમ અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા ઓનલાઈન તમારા ખાતામાં જે જમા કરવામાં આવતી રકમ છે તે તમારે નિષ્ફળ જાય છે. આનો ઉકેલ શું છે દોસ્તો? તો કે બેંકમાં ખાતું ફરીથી એક્ટિવ તમારે કરાવવું પડશે, જેનું એક તમારે ફોર્મ આવશે જે બેંકમાં જઈને તમારે ભરવાનું રહેશે. તમારી પાસબુક છે તે સાથે લઈ જવાની રહેશે અને જે કોઈ પણ ખેડૂત વ્યક્તિ છે તેમને રૂબરૂ ત્યાં જવાનું રહેશે. ત્યાં તેમની સહી વગેરે કરી અને તમારું ખાતું છે તે ફરીવાર એક્ટિવ કરી આપવામાં આવશે અને મિનિમમ બેલેન્સ જે કાંઈ પણ તમારે તેની અંદર રાખવાનું હોય તે તમારે તેની અંદર રાખવું પડશે. ઘણી બધી બેંકોની અંદર 5000 મિનિમમ બેલેન્સ છે તે એક્સિસ બેંક ને વગેરે બેંકોમાં રાખવાનું કહે છે, તો તેટલું બેલેન્સ કદાચ તેની અંદર તમારે રાખવું પડશે. એટલે કે દોસ્તો, જો તમારું ખાતું છે તે લાંબા સમયથી ઉપયોગમાં ન આવે ને તો તેને ડોરમેટ એકાઉન્ટ કરી દેવામાં આવશે. ડોરમેટ એકાઉન્ટ એટલે કે કેવી રીતનું કે ભાઈ તેની અંદર ઘણા સમયથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થયું નથી અથવા તો તેની અંદર મિનિમમ બેલેન્સ રાખવામાં આવ્યું નથી, તો તેવા એકાઉન્ટને ડોરમેટ એકાઉન્ટ કહેવામાં આવે છે, બરોબર? જેથી કરીને તે તમારું ખાતું છે તે ઇનએક્ટિવ થઈ જાય છે અને બંધ થઈ જાય છે. હવે દોસ્તો, બીજી મહત્વની માહિતી તમને સૌને જણાવી દઉં કે શેના કારણે તમારે હપ્તો છે તે અટકતો હોય છે, તો કે અકાઉન્ટ નંબર અથવા તો IFSC કોડ છે તે ખોટો દાખલ કરવો. દોસ્તો, ઘણી બધી વખત કેવું બનતું હોય છે ને કે ફોર્મ ભરતી વખતે ઓનલાઈન સાયબર કાફેવાળાની અથવા તો તમે જાતે ભરતા હો તો તમારાથી આવી ભૂલો થતી હોય છે કે તમારે જે ઓનલાઈન એપ્લિકેશન છે આ પીએમ કિસાનનું તમે 2000ના હપ્તા ચાલુ કરાવવા માટેની માહિતી તમે દાખલ કરો ત્યારે તમારે ભૂલથી તેમાં એકાઉન્ટ નંબર ખોટો લખાઈ ગયો હોય અથવા તો IFSC કોડ છે તે તમારે ખોટો દાખલ કરાઈ ગયો હોય, જેના કારણે તમારે અરજી છે તે રિજેક્ટ થઈ જાય છે અને બીજી વાર કરવાને બદલે તમે તેની ઉપર ધ્યાન જ આપતા નથી. ઘણા બધા ખેડૂતો આ ભૂલ કરે છે, પરિણામે પૈસા બીજી જગ્યાએ જવાને બદલે તમારા રિજેક્ટ થઈ જાય છે, બરોબર? તો આનો ઉકેલ શું છે દોસ્તો? તો તમારે પાસબુક પ્રમાણે માહિતી ચકાસો અને જરૂર હોય તો સુધારો છે તે ફરીવાર કરાવો. કોઈ પણ સાયબર કાફેવાળાને ત્યાં જઈ તમારે પહેલાં ચેક કરાવી લેવાનું કે ભાઈ તમારે સ્ટેટસ શું બોલે છે, એની અંદર હપ્તો છે તે મળવાનો છે કે નથી મળવાનો, રિજેક્ટ થયું છે કે પછી પેન્ડિંગ આવેલું છે કે પછી સક્સેસફુલ થઈ ગયું છે તેનું સ્ટેટસ પીએમ કિસાનનું, તે તમે ત્યાં જોઈ શકો છો અને ચેક કરી શકો છો, જેથી કરીને હપ્તાની રકમ છે તે તમને મળી શકે. હવે ત્રીજી મહત્વની ભૂલ વિશે તમને સૌને જણાવું ને દોસ્તો, તો આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક. ઘણા લોકો એવું કરતા હોય છે દોસ્તો કે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ છે તે લિંક હોતું નથી, જેના કારણે શું થતું હોય છે તો કે પીએમ કિસાનમાં આધાર લિંક હોવું છે તે ખૂબ જ જરૂરી છે. અને જો આધાર કાર્ડ સાથે બેંક લિંક નથી તો તમારી ડીબીટી છે તે અટકી શકે છે. એટલે કે જે ઓનલાઈન ખાતામાં આવવાની રકમો છે તે તમારે અટકી શકે છે. આનો ઉકેલ એ છે કે બેંકમાં જઈને આધાર સીડિંગ તમારે કરાવવું પડશે. એટલે કે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ છે તે તમારે લિંક કરાવવું પડશે. જે લિંક થયા બાદ તમારે કોઈ પણ પ્રકારની જે ઓનલાઈન રકમ આવે તે તમારા ખાતામાં ત્યારે જ જમા થઈ શકશે, જેથી કરીને આ ભૂલ પણ તમારે ન કરવી જોઈએ. ત્યારબાદની ચોથા નંબરની ભૂલ આવે છે દોસ્તો કે NPCI મેપિંગ નથી. NPCI નો અર્થ શું છે દોસ્તો તે પણ તમને સૌને જણાવી દઉં કે ઘણા લોકો આ બાબતની ખબર જ નથી હોતી. એમાં આધાર લિંક હોવા છતાં NPCI મેપરમાં
આ એકાઉન્ટ એક્ટિવ ન હોય તો પણ પૈસા તમારે અટકી શકે છે. આ વસ્તુ તમારે શું કરવાની છે દોસ્તો, બેંકમાં જ જવાનું છે. બેંકમાં NPCI મેપિંગ ચેક કરાવો, જરૂર હોય તો એક્ટિવ કરાવો. તમારે બેંકની અંદર જે કંઈ પણ અધિકારી હોય તેની પાસે તમારી પાસબુક દેવાની છે અને ત્યારબાદ તમારે ચેક કરાવવાનું છે કે NPCI મેપિંગમાં તમારે કોઈ પણ ભૂલ છે કે નહીં. જો ભૂલ હોય તો તમારે ફરીવાર તે એક્ટિવ કરાવી લેવાનું રહેશે. ત્યારબાદ આવે છે દોસ્તો 5મા નંબરે નામમાં તફાવત. હવે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે તમારા આધાર કાર્ડમાં નામ ખોટું હોય, અલગ ચાલતું હોય, ત્યારબાદ બેંકમાં બીજું નામ ચાલતું હોય, પાસબુકની અંદર અલગ નામ ચાલતું હોય, અને PM કિસાનની અંદર જે કોઈ પણ તમારા 7/12 છે વગેરે છે તેની અંદર તમારું અલગ નામ ચાલતું હોય. તો આવા કારણે તમારે આવી સ્થિતિમાં વેરિફિકેશન છે તે ફેલ થઈ શકે છે. જેથી કરીને આનો ઉકેલ એ છે કે ત્રણેય જગ્યાએ નામ એક સરખું રાખો. હવે દોસ્તો ત્રણેય જગ્યાએ એક સરખું નામ કરવા માટે તમારે કરવાનું છે શું, તો કે અલગ અલગ જગ્યાએ જે કોઈ પણ જગ્યાએ તમારે નામમાં ભૂલ છે ત્યાંથી તમારે સુધારો કરાવવાનો રહેશે. એક જ જગ્યાએ અલગ નામ ચાલતું હોય દોસ્તો તો કાંઈ આમ એટલી બધી પ્રોબ્લેમ નહીં આવે, પરંતુ બધી જગ્યાએ અલગ અલગ તમારે નામ ચાલતું હોય તો તમારે ભૂલ આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે એક સરખું નામ કરાવવાનું રહેશે અને જરૂર પડે તો જ્યાં સોગંદનામું કદાચ તમારે આપવું પડતું હોય ત્યાં તમારે સોગંદનામું પણ આપી દેવાનું રહેશે. સોગંદનામું શેનું, તો કે અલગ નામનું, કે ભાઈ આ ત્રણેય નામની વ્યક્તિ, આ 2 નામની વ્યક્તિ અમે એક જ છીએ, તેવી પ્રકારનું સોગંદનામું પણ તમે કદાચ આપી શકો છો. જે કોઈ પણ સાયબર કાફેવાળા અથવા તો જે કોઈ પણ આ અધિકારી હોય તેમની સલાહ લીધા બાદ જ તમારે સોગંદનામું કરવું જોઈએ. ત્યારબાદ દોસ્તો 6ઠા નંબર આવે છે મહત્વપૂર્ણ, કે KYC પૂર્ણ નથી. હવે દોસ્તો જો તમે KYC અધૂરું હોય તો તમારા ખાતામાં DBT આવવામાં મુશ્કેલી પડી શકે છે. અને ઘણા બધા લોકો એમ જ કહેતા હોય છે દોસ્તો કે KYC તમારે પૂર્ણ કરી લેવું જોઈએ. હું પણ એમ જ કહું છું કે તમારે KYC ની પ્રક્રિયા છે તે સામાન્ય રીતે પૂર્ણ કરાવી લો. આ તમારે આમાં કંઈ જાજી માથાકૂટ નથી. કોઈ પણ સાયબર કાફેવાળાને અહીંયા જઈ અથવા તો તમારા ઘરની અંદર કોઈ જુવાન છોકરો હોય તે પણ જાતે કરી શકે. તેમાં કરવાનું છે શું દોસ્તો, તો PM કિસાનની સત્તાવાર વેબસાઇટ છે તેની ઉપર જઈ અને ત્યાં તમારે KYC ની પ્રક્રિયા જે લખેલું હોય તેની અંદર કોઈ પણ ખેડૂત છે તેમને KYC કરવાનું છે, તેનો આધાર કાર્ડ નંબર ત્યાં દાખલ કરવાનો છે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ તમારે એક OTP મોબાઈલ નંબર ઉપર આવશે, તે OTP ત્યાં દાખલ કરી દેવાનું છે. બસ આટલી સિમ્પલ પ્રોસેસ છે. જે પ્રોસેસ થયા બાદ તમારે જે કોઈ પણ KYC કરવાનું હતું જે કોઈ પણ ખેડૂતનું તેનું KYC પૂર્ણ થઈ જશે. અને દોસ્તો આ તમારે જો OTP દ્વારા આવતું ન હોય KYC, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે નંબર છે તે આધાર કાર્ડ સાથે લિંક હોય, તે નંબર અલગ હોય અને તમને ખબર ના હોય કે અત્યારે કયો આધાર કાર્ડ સાથે નંબર લિંક છે. તો આવી સ્થિતિમાં તમે શું કરી શકો છો દોસ્તો, તો ઓફલાઈન KYC કરાવી શકો છો. ઓફલાઈન કેવી રીતે, તો કે કોઈ પણ સાયબર કાફેવાળા CSC સેન્ટર ઉપર જઈ, કોઈ પણ નહીં CSC સેન્ટરવાળા પાસે જઈ, એટલે કે કોમન સર્વિસ સેન્ટરવાળા પાસે જઈ અને તમે આધાર કાર્ડ ઓથેન્ટિકેશન દ્વારા તમે આ પ્રક્રિયા છે તે પૂર્ણ કરાવી શકો છો. જેમાં ખેડૂત છે તેમના થંબ એટલે કે તેમના અંગૂઠાના નિશાન વડે તેમને KYC ની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે. બરોબર. હવે દોસ્તો તમને સૌને જણાવી દઉં ને તો 7મા નંબરની અને છેલ્લી ભૂલ, 7મા નંબરની ભૂલ પણ એ જ છે દોસ્તો કે KYC બેંકમાં પૂર્ણ નથી. KYC બેંકની અંદર પણ અલગ આવે છે દોસ્તો. તમારા ખાતામાં KYC કરાવવું પણ ખૂબ જ તમારે જરૂરી છે. જેથી કરીને તમારા ખાતાની અંદર કોઈ પણ પ્રક્રિયા તમે KYC ની કરી નથી તો તે વસ્તુ પણ તમારે ખાસ કરીને કરાવવી જરૂરી છે. KYC તમારે બેંકની અંદર નહીં હોય પૂર્ણ તો પણ તમારે હપ્તો છે દોસ્તો તે અટકી શકે છે. જેથી કરીને તે વસ્તુ પણ તમારે ખાસ કરીને કરાવી લેવી જોઈએ દોસ્તો. અને બીજી એક મહત્વની સલાહ તમને આપી દઉં કે જો તમને ખબર ના હોય કે પૈસા તમારે કેમ અટક્યા છે તો તમારે PM કિસાન બેનિફિશરી સ્ટેટસમાં જઈને પેમેન્ટ તમે સ્ટેટસ તપાસો, જેની અંદર દોસ્તો ઘણી વખત લખેલું હોય છે કે તમારે રિજેક્ટ થવાનું કારણ શું છે. જ્યાં તે લખેલું હોય દોસ્તો તે વસ્તુના આધારે તમને ખબર પડી શકે કે ભાઈ તમારે હપ્તો છે તે ખરેખર શા માટે અટક્યો છે. જેથી કરીને તમારે જો હપ્તો છે તે મળ્યો નથી 23મો તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો કે તમારે કયા કારણોસર આજ વખતે હપ્તો છે તે અટક્યો હતો. બાકી જો દોસ્તો 24મો હપ્તો મેળવતા પહેલા તમામ કામગીરી જે કાંઈ પણ તમારી અધૂરી હોય તે તમારે કરાવી લેવી જોઈએ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.